મેં જે કહ્યું ને તને એટલું જ કરજો. પણ તોય સર આ તો મર્ડર કર્યું એવું જ કહેવાય ને. તું આવું ચમ વિચારે છે? જો ખાલી એટલું જ કરવાનું છે. હમત વિજય તને પૈસા આલ્યા છે ને કહ્યું છે આ ઘરમાં બહુ જ મચ્છર છે, જઈને હરખી રીતે ધુમાડો કરવાનો છે અને તે એની વાત માની લીધી છે. બસ આટલું જ. અને પછી એણે તને કયા વિના દવામાં ઝેર ભેળવ્યું. ઓકે, અને તને નહીં ખબર. અને આ વાતને ગમે એ રીતે પોલીસ સુધી પહોંચાડવાનું કોમ એ મારું છે. હવે ધુમાડો છોડવાનું કોમ તારું છે. અરે સર. હારું લાય પાછા. હારું જા હેડ. બીજા ના લે. આપો કરી નાખીશ. વેરી ગુડ. જો હું મર્ડર કરું છું, કોઈ ખોટું કરું છું, એવા બધા વિચારો ના કરે. તું ખાલી તારું કોમ કરે છે અને તારી લાઈફ સેટલ કરે છે. બસ આટલું. રેડી થઈ જા. હેડ હવે તારા હાથની ચડ્ડી પહેર. સર, તમારા ઘરેથી કોઈ આવ્યું નથી? ના, મારા મમ્મી પપ્પા ગામડે ગયા છે. એમને કંઈ ખબર નથી. તમારા સાસુ સસરા પણ નથી આવ્યા? ના, આજે હું ડિસ્ચાર્જ થવાનો છું એ વાત એમને ખબર નથી. હું એમને સરપ્રાઈઝ આપવાનો છું. કંઈ વાંધો નહીં, હું જતો રહીશ. થેન્ક્સ. બેટા ગીતા, તારો બદલાવ છે ને મારા માટે કોઈ મોટા ખજાનાથી સહેજે ઓછો નથી. સુશી, લે બોલાવી પહેલા જાય ગઈ આપી દે. ગીતા, લે દૂધ પી લે. મારે નથી પીવું મમ્મી, મારું માથું દુખે છે. અરે, માથું દુખી રહ્યું છે? ઊભી રહે, તારા માથામાં માલિશ કરી આપું. મમ્મી, હું તેલ માલિશ તો કરી ચૂકી છું. ઓ, અરે ભલે ના પાડે ને જબરજસ્તી પીવડાવી દે તું. પી લે બેટા, લે. પ્લીઝ મમ્મી, મને પીવાની ઈચ્છા નથી થઈ રહી. જવા દો, આરામ કરવા દો. જા તું સૂઈ જા બેટા. ઠીક છે મમ્મી. ગુડ નાઇટ. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ બેટા. સુશીલા, તું આટલા પ્રેમથી લાવી છું ને તો પાછું ક્યાં મૂકીશ? લાડે હું ઠપ કરી જાઉં. જોયું ને તો સુશીલા, મારી દીકરી કેવી બદલાઈ ગઈ છે. એ રૂમમાં ચૂપચાપ સુવાઈ જતી રહી અને એનો મોબાઈલ અહીંયા જ રહી ગયો. એનો મતલબ શું થયો એ બોલતો. શું? કે મારી દીકરી ચોરી છુપે વિજય જોડે ફોન પર વાત નથી કરતી. સમજાયું તને? દીકરી જ્યારે પપ્પાની વાત માને ત્યારે કેટલો આનંદ થાય, હું એનું વર્ણન નથી કરી શકતો સુશીલા. અરે મને તો પરમ આનંદ થઈ રહ્યો છે. આ દૂધનો આફરો ચડ્યો. ચાલો હું સુવા જાઉં. લેટ ના કરતી. આ શું ભગવાન, હજુ સુધી મારી પત્નીના દર્શન નથી થયા. મેસેજનો રિપ્લાય પણ નથી આવ્યો. એક પપ્પી માંગી, એમાં આટલો ગુસ્સો કર્યો. આ કેવી વાત કહેવાય ભગવાન. અરે, એક પતિ પોતાની પત્ની પાસે પપ્પી પણ ના માંગી શકે? અરે, આખરે મારી પત્ની છે કે નહીં? એક તો ગીતાનો ચહેરો જોયા વિના ઊંઘ નથી આવતી. શું કરું? આજે પપ્પી નહીં મળે તો નહીં ચાલે. ભગવાન, તું કેવી રીતે મદદ કરી છે હું નથી જાણતો. બસ ગમે તે રીતે ગીતાની એક પપ્પી અપાવી દે. રૂમમાં આવી જઈએ. જાઓ, ધુમાડો રમો.
સુશીલા સુશીલા શું થયું? આ ગીતાએ કેમ બૂમ પાડી? એણે બૂમ પાડી? હા આવ જોઈએ. હા જી. ત્યાં જો ધુમાડો બહાર આવે છે. આ શું છે દર વખતે? આ મચ્છર મારવા માટે જે ગાડી આવે છે એ ગલીમાં ધુમાડો છોડીને આપણા ઘરમાં જ ધુમાડો કરી જાય છે. આવ જોઈએ. ગીતા એ બેટા ગીતા અરે દરવાજો ખોલ બેટા. ગીતા બેટા દરવાજો ખોલ દીકરા. દરવાજો ખોલ બેટા. ગીતા ગીતા દરવાજો ખોલ બેટા. ગીતા 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 બેટા દીકરા આ શું થયું બેટા? એ ગીતા ગીતા દરવાજો ખોલ બેટા. સુશીલા 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 અરે ગીતા બેબાલતી નીચે પડી ગઈ છે. હવે શું કરીશું? અરે બાજુમાં ખાસ. વિજય બેટા વિજય જમાઈરાજ દરવાજો ખોલો. વિજય જમાઈરાજ દરવાજો ખોલો. તમે રડો છો કેમ મમ્મીજી? શું થયું? વિજય ગીતાના રૂમમાં બહુ જ ધુમાડો થઈ ગયો છે. લાગે છે કે એ બેભાન થઈને પડી ગઈ છે. અમે બૂમો પાડી પણ એણે જવાબ નથી આપ્યો. જોને એને શું થયું છે. એનો જીવ બચાવી લે બેટા. ગીતા